નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી કે સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે બે જૂથો વચ્ચે અથડામણનો એક મામલો સામે આવ્યો છે। જી હા, પ્રાંતિજના જે મજરા ગામમાં એક ભૈરવ મંદિર જે છે એ ભૈરવ મંદિરને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। વાત હવે અહીંયા એવી થાય છે કે આ બંને જૂથમાંથી જે એક પહેલું જૂથ હતું, પહેલા એક જૂથ હતું તે બધું જે કહી શકાય કે મેનેજમેન્ટ કરી રહ્યું હતું ભૈરવ મંદિરનું, અને હવે કોઈ બીજું જૂથ આ મંદિરનું મેનેજમેન્ટ કરી રહ્યું છે। હવે આ બંને જૂથ વચ્ચે કોઈ અંગત એવા કોઈ કારણોસર ને એવી કોઈ જૂની અદાવતને લઈને ઘર્ષણ થયું હતું, અને સરપંચ સહિત ભૈરવ મંદિર અને જૂની અદાવતમાંથી આ ઘર્ષણ સર્જાયું હતું। ત્યારે આમાં ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાં 8 થી 10 લોકોને આમાં ઈજા પહોંચી છે ખૂબ વધારે આ ઘર્ષણમાં। અને કહી શકાય કે જે ઘરોના જે કાચ બારણા અને બધાના જે બારી બારણાના જે કાચ હોય છે તે લોકોએ પથ્થરમારામાં તોડી નાખ્યા છે। જે પેડ પૌધા જે આગળ જે છોડ વાવેલા હતા એ બધું તોડી નાખ્યું છે, તહેસ નહેસ કરી નાખ્યું છે। 25 થી 30 લોકોને તો પોલીસે રાઉન્ડ અપ કરી દીધા છે। અને વધારે માહિતીમાં એ પણ જાણવા મળ્યું કે દિવાળીને લઈને 3 દિવસ આ મંદિરના ચોકમાં ગરબા પણ થવાના હતા। ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, અને હવે આ ગરબાના આયોજન પહેલા જ ગામમાં આવી ભારે જૂથ અથડામણ થયો, આ મામલો સામે આવ્યો, આ ઘટના સામે આવી। દિવાળીના તહેવાર કહી શકાય કે હવે ગણતરીના કલાકો જ બાકી છે, અને ત્યારે ખાસ કરીને દિવાળીમાં અમુક ગામમાં જૂની પરંપરાઓ મુજબ માતાજીના ગરબા થતા હોય છે, તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ગરબાના આયોજન પહેલા જ આ ઘટના પણ બની છે। ત્યારે ગામમાં પોલીસનો મોટો કાફલો તૈનાત પણ કરવામાં આવ્યો, અને રાત્રિના સમયે ત્યાં આગળ મોડી રાત્રે એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પણ પહોંચ્યા હતા। ત્યારે પ્રાંતિજ પોલીસે રાઉટનો ગુનો નોંધ્યો છે। આ બંને જે આ જૂથ હતા, જેટલા લોકોએ અથડામણ કરી છે અને આ રીતનું એક કહી શકાય કે સીન ક્રિએટ કર્યો છે, ત્યાં આગળ 60 લોકો સામે તો નામજોગ આ સહિત 110 જેટલા લોકો સામે તો ગુનો નોંધવામાં આવ્યો છે। હવે આ સમગ્ર ઘટના વિશે પોલીસનું નિવેદન સામે આવ્યું છે, પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળી લો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે। એફઆઈઆરમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે, તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110 થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે। બનાવમાં આશરે 10 થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે, તથા 20 થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10 થી વધુ 4 વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે। ઇકો ગાડી હતી એની આગચંપી કરવામાં આવેલી છે। હાલમાં સંપૂર્ણ શાંતિ છે। આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે। હાલ સુધી 20 થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। તપાસ હાલ ચાલુ છે, દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હવે અહીંયા વિચારવાની એ જ વાત આવે છે કે ગામ હોય કે શહેર, કોઈ પણ જગ્યાએ હવે લોકોને વાતચીત કરીને કે શાંતિથી કોઈ પણ વાત થાળે પાડવતા હવે લોકોને નથી આવડતું, અને આ ઘર્ષણમાં, આવા અથડામણોમાં, આ રીતની લડાઈઓમાં જે નિર્દોષ લોકો હોય છે, જે એમના ઘરને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે, નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે, તો પછી ત્યાં આગળ કોનો
કહી શકાય કે કોઈનો પણ ડર નથી હોતો, કોઈનો પણ બીક નથી હોતી. અને આ રીતે હવે કોઈ પણ આ રીતે ઘાતકી બની રહ્યું છે, આટલું વાયોલન્સ જે ફેલાઈ રહ્યું છે, હવે આ મારામારી કરવી તો લોકો માટે ખૂબ જ સામાન્ય વસ્તુ બની ગઈ છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાતનો નિવેડો લાવવો હોય, એનું નિવારણ લાવવું હોય કે વાતને પતાવી હોય તો લોકો બસ મારામારી કરી નાખે છે. જૂથ અથડામણો હમણાંથી તો એના વધારે જ કેસીસ જોઈ શકાય છે કે આવી ઘટનાઓ વધારે બનતી જઈ રહી છે. ત્યારે હવે આવી ઘટનાઓ બંધ થાય ખૂબ જ ઝડપથી, તે માટે હવે તંત્રે ખૂબ જ કડકમાં કડક પગલાં પણ લેવા હવે ખૂબ જરૂરી બનશે.